હાલો મિત્રો, કેમ છો? આજે હું તમારી સાથે એક વાત કરવા માંગુ છું ગોપાલભાઈ ઇટાલિયા વિશે. એણે એવો એક ફોટો એના પેજ ઉપર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પોસ્ટ કર્યો છે કે હું વિસાવદરની માર્કેટમાં ગાડી ઉપર જતો હતો ત્યારે મને કચ્છની લેડીસો મળી, કચ્છના પહેરવેશમાં. અને એ લોકોએ મને મળવા માંગતી હતી એટલે હું એને મારી ઓફિસે લઈ ગયો. પણ વાત એ કરવા હું માગું છું કે એણે ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું કે રાજપરા રૂપલમાં. તો એક ભાઈ એવી એમાં પોસ્ટ કરી છે એનો સ્ક્રીનશોટ લઈને કે ધારાસભ્ય લેવલનો વ્યક્તિ છે પણ એને એ નથી ખબર કે રૂપલમાં છે એ રાજપરાના છે કે રામપરાના છે એમ. અરે એલા ડોબા, રામપરામાં હોય કે રાજપરામાં હોય એ કોઈ સવાલ નથી. સવાલ અત્યારે એ છે કે કયો ધારાસભ્ય એવો છે કે એ એની જનતાને મળે છે. રોડ ઉપર જતા હોય પબ્લિક અને એને જો એ ધારાસભ્ય સામાન્ય માણસ કહેવાય આ ગોપાલભાઈ ઇટાલિયા કે જે એને મળ્યા છે. અત્યારે ધારાસભ્ય તમે જોવો આપને પાસે ઊભા પણ નથી રહેતા, મત લઈને વયા જાય પછી આપણે 5 વર્ષ સુધી આપણા વિસ્તારમાં પણ નથી આવતા. ગોપાલભાઈ ઇટાલિયા જે છેલ્લા 1.5-2 વર્ષથી ચૂંટાણા છે વિસાવદરથી, અને વિસાવદરથી ચૂંટાણા પછી તે કેટલા વિસાવદરના લોકોના કામ કરે છે, લોકોની વચ્ચે રહે છે, લોકોને વિધાનસભામાં લઈ ગયા છે. એ કોઈ લોકોને કાંઈ જોવું નથી. બસ જોવું છે તો શું જોવું છે? ગોપાલભાઈ આમ, ગોપાલભાઈની પાર્ટી આમ. અરે ભાઈ, ગોપાલભાઈની પાર્ટી જેવી હોય એવી, ગોપાલભાઈ જેવા હોય એવા. ગોપાલભાઈ કામ તો કરે છે, ગોપાલભાઈ પ્રજાની વચ્ચે રહે તો છે. તમારો કયો ધારાસભ્ય પ્રજાની વચ્ચે રહ્યો એ બતાવો. એકેય ધારાસભ્ય તમારો ચૂંટણી વહી ગઈ પછી પ્રજાની વચ્ચે આવ્યો હોય તો મને બતાવો. લ્યો, તમારો એક પણ ધારાસભ્ય આવ્યો હોય તો. ગોપાલભાઈ ઇટાલિયા પ્રજાની વચ્ચે તો રહે છે. બસ બધાને વિરોધ 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 સિવાય કોઈને કાંઈ અત્યારે આવડતું નથી. સાચા માણસ છે, ભાજપમાં પણ છે, કોંગ્રેસમાં પણ છે, આપમાં પણ છે. આ આપણા જયેશભાઈ રાદડિયા છે, વિસાવદરમાં લાવીને એને મંત્રી પદમાંથી ન કપાઈ નાખ્યા. જયેશભાઈ રાદડિયા એક સક્ષમ નેતા છે. જયેશભાઈ રાદડિયા માટે જેટલું કહીએ એટલું આપણે ઓછું છે. એના પપ્પા વિઠ્ઠલભાઈ રાદડિયા મારા આદરણીય છે. મારા ગામમાં વિઠ્ઠલભાઈ રાદડિયાને મેં મારી નજરે જોયેલા છે કામ કરતા. કોઈ પણ માણસને પૈસા ઘટતા હોય, કોઈ પણ કામ હોય, પણ લોકોએ ક્યારે આમ આદમી પાર્ટીનો વિશ્વાસ કર્યો હોય છે? જયેશભાઈ રાદડિયા અથવા એના પપ્પા વિઠ્ઠલભાઈ રાદડિયા એટલા સક્ષમ હોવા છતાં પણ જો એ વિસાવદરમાં હારી જતા હોય એના પ્રચારેથી, અને વિસાવદરમાં જેટલા મત મળ્યા ને ભાજપને એ વિઠ્ઠલભાઈ રાદડિયા ને જયેશભાઈ રાદડિયાના કારણે મળ્યા. કોઈના મનમાં એવો ધુમાડો હોય કે પાર્ટીના નામે મત મળ્યાથી ભૂલી જાજો. જયેશભાઈ રાદડિયાના નામે મત મળ્યા હતા, જેટલા પણ મળ્યા ને એટલા. પણ જયેશભાઈ રાદડિયાએ પણ શરમ આવી હતી કે મારા પપ્પાના અને મારા એટલા કામ હોવા છતાં પણ જો હું અહીંયા હારી જતો હોઉં તો આ લોકો કેવા હશે એમ. કે ગોપાલભાઈ ઇટાલિયા જે જીતી ગયા, ત્યાં જીતી ગયા પછી ત્યાં રહેવા પણ આવી ગયા. તમને ન ખબર હોય તો કહી દઉં, વિસાવદરમાં જ એ રહે છે અત્યારે. પણ લોકોને અત્યારે શું છે? વિરોધ 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 સિવાય બીજો કોઈ ઓપ્શન નથી લોકો પાસે. છે બધા લોકો નહીં, અમુક લોકો જ એવા છે કે જેને બધું અંધભક્તો કહેવાય ને, ટૂંકમાં અંધભક્તો, કે જેને કાંઈ ખબર જ નથી કે શું વસ્તુ છે શું વસ્તુ નથી, કોણ આપણું કામ કરે છે, કોણ આપણું કામ નથી કરતું. બસ એ આમ આદમી પાર્ટીમાં છે, કોંગ્રેસમાં છે, વિરોધ કરો એનો. બસ આ જ છે અત્યારે. બાકી કોઈને કાંઈ જોવું નથી. બાકી તો અત્યારે આમાં કેવું છે કે તમે સાચા માણસ હોવ ને તોય તમારું કાંઈ આવતું નથી. બાકી ગોપાલ ઇટાલિયા છે એક દિવસનો મુખ્યમંત્રી પદનો ચહેરો છે, યાદ રાખજો મિત્રો. એક દિવસ જો એ મુખ્યમંત્રી ન બને ને તો મને યાદ કરજો તમે. બાકી તો અત્યારના લોકોને કાંઈ નક્કી નથી કોને ક્યાં જવું. બધા પોતપોતાની રીતે મત આપી શકે ગમે ત્યાં, જેને જ્યાં આપવો હોય ત્યાં આપી શકે. આપણે કોઈને કાંઈ ન કહી શકીએ. આ તો લોકશાહી છે. બધા લોકો પોતપોતાની રીતે મત આપી શકે અને વિરોધ કરવાનો પણ બધાને હક છે. કોઈ ભાજપનો કરે, કોઈ કોંગ્રેસનો કરે, કોઈ આપનો કરે. પણ ગોપાલભાઈ ઇટાલિયાની જે આપણે મૂળ વાત હતી
કે ગોપાલભાઈ ઇટાલિયાએ રામપરાની જગ્યાએ રાજપરા લખ્યું ને એક ભાઈએ એવી પોસ્ટ વાયરલ કરી કે ધારાસભ્ય થઈ ગયો છે, તો પણ એને હજી ખબર નથી પડતી કે આ રાજપરાના રૂપલમાં છે, રાજપરામાં છે કે રામપરામાં છે. અરે ભાઈ, સ્પેલિંગ મિસ્ટેક થઈ જતી હોય, ઘણાથી થઈ જાય, આપણાથી પણ થઈ જાય. આપણે કાંઈ એવા મોટા વ્યક્તિ નથી બની ગયા કે આપણાથી સ્પેલિંગ મિસ્ટેક ન થાય. થઈ જાય, બધાથી થઈ જાય. પણ જે ગોપાલભાઈ ઇટાલિયા કામ કરે છે ને, એના કામને વંદન છે, સલામ કરું છું ગોપાલભાઈ ઇટાલિયાના કામને. બસ આટલો જ મારો આજનો આ ટોપિક હતો. અસ્તુ, જય હિન્દ.